ગુડ આફ્ટરનૂન મારા કલેજા, સ્વાગત છે ફરી વખત મારા ન્યૂ ધમાકેદાર વ્લોગમાં. આફ્ટરનૂન એટલે કીધું કે અમે ઉઠ્યા હતા 1 વાગે. ઇન કોર્સ સ્લીપિંગ ઇઝ ઓન. હું તો નહીં તો તૈયાર થઈ ગયો અગાઉ, કહ્યું નો આજે હોતા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને તમને થંબલ જોઈને ખબર તો પડી ગઈ છે તો કહી દઉં, આજે આપણે દેહમાં પાણી નીકળવાનું. અત્યારે હું તમારા ભત્રીજાની અને રમે છે રમકડે. રોંઢો થઈ ગયો છે, 3 વાગી ગયા છે અને બસ જમી વમીને બેઠા છે. મિત્રો જરી ગમ તો કામ હતું એટલે આવ્યા હતા. ગાડીવાળા ભાઈ આવે એટલે નીકળવી. ટ્રાફિક તમે જો બહાટે બોલે. અને મારે હજી ટિકિટ લખાવવાની છે આમાં તો પેલા ટિકિટ લખાય. મિત્રો ટિકિટ બુકિંગ કરી નાખી છે, અહીંયા કરી છે. તો હાલો સત્તાવી ઘર સાહેબ. અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ, હું અને સાહેબ રમે છીએ અને બધું ટીવી ચાલુ કરી છે. કેમ કે મેચ બાટે બોલાવે છે. ટિકિટ લખાઈ ગઈ છે 10:30 વાગે. 10 વાગે નીકળવાનું છે. હાલ બોલવા મળ્યા હવે સિબલી બોલવા મળે બીજી ટિકિટમાં. ઓ માય ગોડ, ક્રેશ પાડી દીધો અહીંયા તે. માપમાં તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહો. ટીવીનું બટન દબાવું થઈ જા નથી થતું. દાદા મેલવા આવે છે અને આમ રાખુને બહુ પણ હંતાડા શરમાળો બહુ છે. અમારે ભેળા અમુક હોય ને ખોરી તો 10:30 સમય છે અને 10:30 વાગી ગયા છે. ગાઈઝ ફાઇનલી આપણને સોફો મળી ગયો છે, એટલે સિંગલનો જોઈ શકો છો તમે. આવો સોફો છે આપણો કંઈક. ઓકે, અને બસ એક ઠેલો અહીં રાખ્યો છે અને બાકીનું એક મોટો ઠેલો છે કોથળો એટલે કે ગઠોડો એ નીચે રાખ્યો છે. અને બસ હજી બસ અહીં કહીને ઊભી છે. હું કે વલ્લભ પાટીએ કહેવાય એવું મને આગળ ખબર પડી હોય કે મને નથી ખબર. કન્ટિન્યુ આપણે ગામમાં પછી ક્યાં લાગે બ્લોગ ચાલુ જ રહે. હું કરે ક્યાં સ્ટોક થાય જોડાઈ રહેજો બ્લોગમાં. એક નંબર બહુ મોટી નથી. ભાઈ અત્યારે વાગ્યા છે 12 અને હું વેફર એક તો દાબેડી ગયો કેમ કે મને ભૂખ લાગી હતી થોડીક. મિસ્ટર બીસ્ટનો અડધી કલાકનો વિડીયો હતો, જોઈ નાખ્યો, મજા આવી ગઈ. આમ પણ ઓળખે છે એને કોમેન્ટ જમા કરી દો. કે વિડીયો મસ્તનો હતો એટલે 5 લાખ વાળો જોઈ નાખ્યો, મજો આવી ગઈ. પપોડા પૂ કહીને થાય એમાં તો ભલે થતા પણ હવે મેળાવો તો સુઈ જાય. શું કેવું તમારું? ફોન ચાર્જિંગમાં મેળ દઉં, 2% ચાર્જિંગ છે. હવે મુકાઈ જાઉં. સહી પ્લાન. મિત્રો આવી છે ડિઝાઇનર હોટલ અને પાણી પીચાકોનો બધા ઉભેડા છે. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે વાગ્યા છે 7 એટલે કે નાસ્તો પાણી આગળ ગયો, ચા બા પીધો અને આમ છે વોટ ઇઝ ધીસ? આ છે ઓલું કહેવાય કુવળ કાંક કહેવાતો હોય છે. નાસ્તો પાણી કર્યો મિત્ર અને ઉઈ ગયો હતો અને બહુ નહોતો તેમ જાગતો હતો. તો બસ હવે ઢસા વટી ગયો હું અને બસ 1.5 કલાક ઓર ઉતરવાનું છે. અમારે છે ગામમાં નહીં ઉતારે. ભાઈબંધને કોલ કર્યો છે, ગાડી લઈને લેવા આવી છે ગવડમાં ચોકડી. તો અમારે એક વસ્તુ દેવાનું છે, પાર્સલ છે અને પછી ત્યાં ઉતરવાનું છે એટલે 1.5 કલાક હજી વહી જશે. તો ગાઈઝ પહોંચી ગયા છે અમરેલી. બસ અહીંથી જરીક દૂર છે ને ભાઈબંધને કોલ કરી તો તું ત્યાંથી નીકળી જા ઘરે. તો બસ આપણે પહોંચી જાય ટૂંક સમયમાં ગામમાં. અમરેલી છે નીકળી ગયા છે અને આજના લોકો આપણે ફોલો કરો. લોકો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જો મળે ને ફોગમાં બાય.